યુક્રેન પર રશિયાના હુમલાનો આજે 37મો દિવસ છે ત્યારે પહેલીવાર યુક્રેનનો રશિયા પર પલટવાર યુક્રેને રશિયા પર હવાઈ હુમલો કર્યો છે। બેલ્ગોરોડ શહેરના ઓઇલ ડેપોને યુક્રેને ઉડાવ્યો છે। રશિયાના પશ્ચિમમાં આવેલું છે બેલ્ગોરોડ શહેર અને યુક્રેનના 2 હેલિકોપ્ટરની ઓઇલ ડેપો પર એર સ્ટ્રાઇક હવાઈ હુમલામાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે। તો યુક્રેને ફરી કેટલાક શહેરો પર કબજો કર્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે। અનેક શહેર પર યુક્રેને ફરી કબજો જમાવ્યો છે। ઝેલેન્સ્કીએ આ નિવેદન આપ્યું છે। આ સૌથી મોટા સમાચાર। તો યુદ્ધના 37મો આજે દિવસ છે। તો આજ મુદ્દે સહયોગી કૃષ્ણા લાઈવ જોડાઈ ગયા છે। કૃષ્ણા, આજે 37મો દિવસ અને રશિયા યુક્રેન યુદ્ધ યથાવત છે ત્યારે પહેલીવાર યુક્રેને રશિયા પર પલટવાર કર્યો છે અને રશિયાના શહેરના ઓઇલ ડેપોને ઉડાવી દીધું છે। શું અપડેટ છે? જી બિલકુલ અંકુર, યુક્રેન અને રશિયા વચ્ચેનું યુદ્ધ 37મા દિવસ પર પહોંચી ગયું છે। એવું લાગતું હતું કે એક તરફ શક્તિશાળી રશિયા છે, બીજી બાજુ તેનો નાનકડો ટચુકડો પાડોશી દેશ યુક્રેન કે જે સૈન્ય દ્રષ્ટિએ પણ એટલો શક્તિશાળી નથી રશિયાની સરખામણીએ। બંને વચ્ચેનું યુદ્ધ આટલા દિવસ નહીં ચાલે, થોડા સમયમાં જ ખતમ થઈ જશે, પરંતુ 37 દિવસ થઈ ગયા છે। બંનેમાંથી એક પણ દેશ ઝૂકવા માટે તૈયાર નથી। યુદ્ધ આગળ વધી રહ્યું છે અને અત્યાર સુધી જે રીતે જોઈ રહ્યું હતું અને આ રશિયાએ એવું કહીને શરૂઆત કરી હતી કે આ સ્પેશિયલ મિલિટરી ઓપરેશન છે, આ યુદ્ધ નથી, સ્પેશિયલ મિલિટરી ઓપરેશનનું નામ આપીને રશિયાએ યુક્રેનમાં આક્રમણ કર્યું હતું અને એક બાદ એક યુક્રેનના મહત્વપૂર્ણ શહેરો પર કબજો જમાવતા ગયા। એક ખેર્સન હોય કે પછી ખાર્કિવ હોય, પછી કીવને પણ કબજો જમાવવાની કોશિશ કરી, પરંતુ તેમ કરવામાં રશિયા નિષ્ફળ રહ્યું અને 24મી ફેબ્રુઆરીએ શેર્નોબિલ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ હતો, જે પ્લાન્ટ હતો તેના પર રશિયાએ કબજો જમાવ્યો હતો, પરંતુ હવે ધીમે ધીમે આ પીછેહટ થઈ રહી છે। રશિયાએ આ પ્લાન્ટ પરથી પરત ફરવાનું શરૂ કરી દીધું છે અને આ બધા જ વચ્ચે મહત્વપૂર્ણ સમાચાર એ છે કે પહેલી વખત અત્યાર સુધી એવું હતું કે રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો હતો અને યુક્રેન ડિફેન્સમાં સેલ્ફ ડિફેન્સમાં કામ કરી રહ્યું હતું અને રશિયન સેના પર હુમલો કરી રહ્યું હતું અથવા આક્રમણ કરી રહ્યું હતું પોતાના દેશની સંપ્રભુતાને બચાવવા માટે, સ્વરક્ષા માટે। પરંતુ પહેલી વખત હવે એવું સામે આવ્યું છે કે યુક્રેને રશિયા પર હુમલો કર્યો છે। રશિયાના પશ્ચિમી શહેર બેલ્ગોરોડ, તેના ગવર્નરે આ કહ્યું છે કે યુક્રેન દ્વારા તેના એક ઓઇલ ડેપો પર હુમલો કરવામાં આવ્યો, જેમાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે। અને મહત્વપૂર્ણ બાબત એ છે કે હવે એવું લાગી રહ્યું છે કે ધીમે ધીમે આ એક તરફ એકબીજા સામે હુમલા થઈ રહ્યા છે, બીજી બાજુ પીસ ટોક્સ બંને દેશો વચ્ચે ચાલી રહ્યું છે। સંવાદ થકી આખા વિવાદનો ઉકેલ લાવવાની કોશિશ થઈ રહી છે। ફરી એક વખત વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી બંને દેશો વચ્ચેનો આ સંઘર્ષ છે, ઘર્ષણ છે, એ થંભે તે માટેના પ્રયાસો ચાલી રહ્યા છે। પરંતુ જે પ્રમાણે આ પહેલા પણ અનેક વખત પ્રયાસ થઈ ચૂક્યા છે, પરંતુ બંને દેશ શાબ્દિક પ્રહાર હોય કે પછી સૈન્ય દ્રષ્ટિએ એકબીજા પર પ્રહાર કરતા જ રહ્યા છે અને આ વચ્ચે રશિયા તો યુક્રેનમાં હુમલા કરી જ રહ્યું છે, યુક્રેનને તબાહ કરી રહ્યું છે, પરંતુ પ્રથમ વખત એવું સામે આવ્યું છે કે યુક્રેને પણ હવે રશિયાના શહેર પર હુમલો કર્યો છે। અંકુર, બિલકુલ કૃષ્ણા, એક તરફ શાંતિ મંત્રણાની વાત ઝેલેન્સ્કી તરફથી કરવામાં આવતી હતી કે ટેબલ ઉપર બેસીને આખા મુદ્દાને સુલઝાવવામાં આવી શકે છે। શાંતિ મંત્રણાની જ્યારે વાત ચાલતી હોય ત્યારે એક તરફ એવું પણ કહેવામાં આવતું હતું કે રશિયા તૈયારી કરી રહ્યું છે યુદ્ધનું, આ એક દિવસનો સમય લઈ રહ્યું છે અને યુદ્ધની તૈયારી કરી રહ્યું છે, ત્યારે પહેલીવાર યુક્રેને પલટવાર કર્યો છે। રશિયાને કેટલું નુકસાન? જી, રશિયાને ઘણું નુકસાન થયું છે। અલગ અલગ આંકડા જે સામે આવ્યા છે, આ આંકડાઓમાં કેટલું તથ્ય છે કોઈને ખબર નથી, કારણ કે 17,500 કરતાં વધારે રશિયન સૈનિકો માર્યા ગયા છે તેવો યુક્રેન દાવો કરી રહ્યું છે। બીજી બાજુ યુક્રેનના પણ હજારો સૈનિકો માર્યા ગયા છે, લાખો લોકો યુક્રેનમાંથી પલાયન કરી ચૂક્યા છે પોતાની રક્ષા માટે, પોતાના જીવનને બચાવવા માટે। 250 કરતાં વધુ બાળકોના, યુક્રેનિયન બાળકોના પણ મૃત્યુ થયા છે આ યુદ્ધમાં। રશિયાની મિલિટરીની દ્રષ્ટિએ વધારે નુકસાન થયું છે અંકુર, કારણ કે યુક્રેન દ્વારા જે પ્રકારે દાવા કરવામાં આવે છે અને ટેન્ક્સ તબાહ કરી દેવામાં આવ્યા છે, જે આમ વ્હીકલ હોય છે એ તબાહ કરી દેવામાં આવ્યા છે। પરંતુ આ બધા વચ્ચે જે રીતે વાત કરવામાં આવી કે જગત જમાદાર પોતાને ગણતું અમેરિકા, કે જે શરૂઆતથી જ જેનું એક સ્ટેન્ડ રહ્યું હતું કે અમે યુક્રેનમાં સીધો કોઈ રશિયા પર હુમલો નહીં કરીએ અથવા યુક્રેનની સેનાને સીધી કોઈ મદદ નહીં કરીએ, પરંતુ પરોક્ષ રીતે પ્રતિબંધો લગાવવાના શરૂ કર્યા હતા, પરોક્ષ રીતે તેમને સૈન્ય સહાય કરવાની શરૂઆત કરી હતી અને હવે કેટલાક વધુ પ્રતિબંધો લાદવામાં આવી શકે છે। પરંતુ આ બધા વચ્ચે રશિયા પણ હજુ કૂણું નથી પડ્યું, યુક્રેન પણ બીજી બાજુ પલટવાર કરવાનું શરૂ કરી દીધું છે આક્રમક રીતે। એટલે હવે આ યુદ્ધ ક્યાં પહોંચશે તેના પર નજર રહેશે અંકુર। બિલકુલ, આભાર આપનો સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ કૃષ્ણા।